કહેવાય પહેલા. પછી હવે એ પાછો 20 વર્ષનો થાય તો એ પાછા સંસારી લગ્ન કરશે. તો અમારા કાકીમાં એવા છે. કાકી જય શ્રી કૃષ્ણ. તમને નથી લીધા? શું તૈયારી હાલે છે કાકી? અત્યારે તો ગીમની તૈયારી હાલે. બરોબર. એટલે આ શું કરો છો પેકિંગ? આ પેકિંગ જે ગીમમાં આવે ને હા એને હારડો આપે ને એના પેકિંગ ડાયરેક્ટ આપી દેવાની. ત્યાં હાથ ન બગડે. ઓલા પેલા કેવું કરતા દેહમાં પેલા ને દેહમાં ગીંઠું કરતા ને આવું નહોતું. પેલા એક કાથરટમાં ખજૂર હોય ને એક કાથરટમાં પતાહા હોય. બરોબર. તે બે એક બાઈ પતાહા દેતી હોય બે એક બાઈ 3 ખજૂર દેતી હોય. પેલા એવું હતું. અત્યારે આ શેરની સિસ્ટમ પ્રમાણે હાથ ન બગડે ને કોઈના. વાહ. તે પડીકા વાળી લઈ આજ તો કાલ સીધા આરડાના પૈકા દેતા જાય ને એક પડીકું આપતા જાય. તો હાવડો શું કામ આવે મતલબ દેવા? જેવો આવડો પહેરશે ને હો જેવો આવડો પહેરશે ને ટાણે એવા પછી મોટો થાય ને લગ્ન કરશે ને તો એવા પાછા ઝૂમણા પહેરશે. લગ્નમાં લાડવા હોય ને ગેમલામાં ગજું હોય. હવે તમારે રબડી ને બબડી ને આવી લાડવા સિવાય લગ્ન ન હોય ને ખજૂર સિવાય ગીબલા ન હોય. એની પાછળ કહેવત છે. એની કહેવત છે કે ગઢિયાની કે લગ્નમાં લાડવા હોય ને ગીબલામાં ખજૂર હોય. એવું ન હોય. શિયાળો જો હોય ને આખો શિયાળો જાય પછી આ ટાટ ઉનાળાનો થાય તો ખજૂર ગરમ હોય ખાય. એ તો હવે પેલા તો ખજૂર ને ઘી ખાતા. વાડિયા આખું વાળ્યું. દાદા બહુ ગીમમાં 1.5 વાળ્યું ખજૂર લેવાય. આપણા દાદા બહુ ખાતા સરદ બાંધતા પેલા મૈયા ને ખેતર હે ને તે કિલો ખજૂર ને 2 કિલો ઈ તો ખજૂર સરદ હવે છે બાંધ. ને રજની ગીમમાં કોઈ કાંઈ કરતું નથી. નકર પેલા તો હજી તમે વાડ કરી રહો ને તા કેમ પરેશ ને પ્રતીક ને દેરો થાય પાયલ ના ઈ કાકા હોય ને ઈ બધી વાડ ઝોંટીને વયા જાય. ખણિયા ખેંચી લે. કેમ એવું? લઈને વયા જાય. ઈ કાકા કહેવાય. નણદુ ઈ વાડ ના ખણિયા ખેંચે. પછી પાછો હવાર થાય ને તે ભાભી ને રોળવા આવે. હા લાવો ગોઠ કે કોઈ અડતું ય નહીં. પેલા તો ગોઠું લેવા આવતા. કાલે ગીમ છે ને એટલા માટે પોટીના દિવસે જેટલા પણ મહેમાનો આવે એના માટે ખજૂર પતાસા અને આખું પેકિંગ અમારા કાકીમાં અને અમારા બા કરી રહ્યા છે. અને મહેનત તો ઘણી બધી થતી હોય છે. હજી તો અમારા પેંડાના પેકેટ પૂરા નથી થયા. એ પહેલા બીજા પેકેટ ચાલુ થઈ ગયા છે. 15 દિવસ છે પેંડાના પેકિંગ કરી રહ્યા હતા. પાછા ઘી ભાવી દે. હવે ખજૂરના ને પતાહાના પેકિંગ કરી. બરાબર પેકિંગ ના ને તે ભગવાનને કે આવા નાવા અમને પેકિંગ કરાવતો દેજે. દુખાવો ઉયો જાય કા. હા ઊંઘે ન આવે. હાલજી ઓલું કરવું છે કે હાલજી ઓલું કરવું છે. પાયલ સાંજે આ વાડ કરે ચારે બાજુ ટોડા મેલે એટલે ડેલા કરશે એવડા ઓલા કરી ને પછી છે ને નણદુ બેનું ને જે આવજો ને પેલા એ ગીત ગાયું એ પછી ફટાણા ગાય ભાભીઓના એમ કે તારો એ પેલી ખજૂર અમી લઈ પેલી ખજૂર અમે લઈ લેશું સંજય ભાઈ ના જૂનો ગઢરળિયા સંજયભાઈની તોળી અમી નહીં લઈયા સંજયભાઈની તોળી અમે નહીં લેશું રજનીભાઈ વાળી નાળિયા જૂનો ગઢરળિયા કે એને ફટાણા આવી તેવી બોલી યા મોઢે તો કહેવાય નહીં. તે આ ગીતમાં કહી દે. ઈ ડાઈ હોય ને સમજી જાય કે આ મને હું આમ કહી લે એટલે ગીતમાં કહી એમ કે તારો એહી પેહી ખજૂર અમે નહીં લઈએ લેશું અમે કિયા ભાઈ ની નાય યા જૂનો જેવી ગઢરળિયા ટાઢી હોય તો ટાઢી કે ને
વધારે ચાર થતી હોય તો પૂતળી કે એવી રીતે કેતા એમ કરીને કહી લે. આ બધા જૂના ગીતો સાંભળીને આમ ક્યારેક કાને સાંભળ્યા ન હોય આવા ગીતો, અને ઘણા બધા ભાવ અને ઘણું બધું રજૂ કરતા હોય છે પરિવારની અંદર. તો આવા ગીતો તમે કશે સાંભળ્યા છે કે નથી સાંભળ્યા તો જરાક અમને કહેજો જરૂર. અને મમ્મી દ્વારા, કાકી દ્વારા જે પણ આ જે વાર્તાલાપ છે ઘણો બધો સમજવા જેવો છે અને બહુ બધું શીખવા મળે છે આમાંથી. અમારા ગઢામાં પણ મસ્ત તૈયાર થઈને બેસી ગઈ. જય શ્રી કૃષ્ણ ગઢામાં. શું તૈયારી ચાલે છે આજની? સાધન મુકતા હોય છે, હા પગે લગન હતા બધો છે, હા. બધા તો બનાવશું. તમે લગ્ન ગીત ગાયા હતા કાલે? આજ નહીં ગઈ. પછી શું કરવાનું હોય? પગે લગાડી પાછી અહીંયા ઉતાર નહીં કરશું. બરોબર. ઉતાણ. પગે લગાડશું. હા પછી આવશે ને ટોડા, આ ટોડા હોય ને હા એ ટોડા દે ઓલા પરમાણે. બરોબર પછી ખજૂર ને બેસે પતા બરોબર. આવશે ને ફૂયું ને બુયું હો બધા આવશે આજે. કાલ તમને ખબર છે તમારે એક કોમેન્ટ આવી હતી કે તમારા કાકીને મેં કાલ ગુરુજીની ભજન સંધ્યામાં જોયા હતા રાતે આપણે અબરામાં. દિવસ અમારા ભજન હતા, હા પ્રોગ્રામ હતો અમારા ગુરુનો. હા તો ત્યાં તમને એક બેને જોયા છે, કોમેન્ટ કરી તમારા કાકી કે ન્યા હતા. એ બેન મને મળ્યા એવું? એને મને કીધું હતું કે પોપટભાઈ ને તમે સભામાં લાવજો એમ. હા મેં કીધું પોપટભાઈ આવે જ છે, અમારા ઘરે મેં પ્રોગ્રામ કર્યો. બરોબર. કે એવું? મેં કીધું હા. તમે ઈ કે પોપટભાઈ ના લખાને અમારે વતી રમાડજો એવું બધી બેને કીધું. મેં કીધું અમે તો રોજ રમાડીએ. વાહ. તો અત્યારે સરસ મજાની પૂરીઓ વણાઈ રહી છે. અમારા માસી આવી ગયા છે અંકલેશ્વર થી. જય શ્રી કૃષ્ણ માસી. શ્રી કૃષ્ણ. જય માતાજી. વાહ, જય માતાજી. અમારા સાસુમાં પણ આવી ગયા. જય શ્રી કૃષ્ણ માસી. જય માતાજી. જય માતાજી. દીપ લઈને આવ્યા, અમે મહેમાન થઈ નાસ્તો. વાહ, એટલે પૂરી વણવા બેઠા. હા, એટલે પૂરી વણવા આવ્યા ને બેહાડી દીધા. પૂરી વણવા. અને બેહાડા દળવા. હા. મહેમાન ને કઈ કામ નથી. પણ વેવાણ ને તો બેહાડી જ દે ને. વેવાણનું ના ઠામડા હતી ને ઉટકી નાખે વેવાણ કરે, પછી વેવાણ ને પૂરી ન વડાવી. ઈ તો હપશે. આમાં બધું નાખી દીધું ને. વેવાણ નો પ્રેમ એને. બસ ખૂબ ખુશ છીએ. અને અત્યારે તો હજુ 20 દિવસનું છે એટલે થોડું ટેન્શન થાય કે ભાઈ કઈ એને ઓલું નહીં થાય ને. જોકે આ હોળી એટલા માટે જ આપણે જઈએ છીએ કે એ નિરોગી રહે એમ, અને એને કોઈ પણ જાતનો રોગ લાગે નહીં. તો બસ બધા મહેમાન આવે છે, બધાનું જમવાનું છે ને સાંજે હજી તો અમે તૈયાર થવાના છીએ બંને. અને અમારી વિધિ તમે પૂરી જોજો ને તો બધા ના આશીર્વાદ. સાદા ભાઈ થાય, સાદી વેડ કરે. વેડ દીકરાની જ હોય, દીકરીની વેડ ન હોય. ચારે બાજુ પગે લગાડી હાડો પહેરવી ન ફેરા આપણે ફેરવા. બસ હવે એને મામાનો છે ને. હા આનું મહત્વ ઈ કે જો અત્યારે આગળ તેડ છે બરોબર,
એની માં તેડીને ફેરા ફેરવશે, પછી સારે દિશાએ પગે લગાડશે બેહી બરોબર. અને હું આમ પાણીની ધારાવાળી પેલા કરતી હતી. એટલે આના લગ્ન જ થયા. આના લગ્ન કહેવાય, આના બાળ લગ્ન કહેવાય પેલા. પછી હવે ઈ પાછો 20 વર્ષનો થાય તો ઈ પાછા સંસારી પ્રહલાદ ને ઉગાર્યા ને એવા અમારા બાળ બચ્ચાને ઉગારજો. અમારી ભૂલ ચૂક હોય માફ કરજો. અમે ગાંડા ઘેલા સહી કાંઈક કહીએ રે કાંઈક ન રે.